અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઊંઘતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મહમદપુરા રોડ ક્લબ મોટ્સની ગલીમાં શ્રીરામ માર્ટ્સની બાજુમાં આવેલ બ્રૂ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કા બાર ઝડપી પાડ્યું છે, જ્યાં જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટિનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા। પીસીબીએ હુક્કા બારના ફ્લેવરના પેકેટ નંગ 41, હુક્કા નંગ 30, ફોઇલ પેપર નંગ 2, ચિલમ નંગ 30, ચીપીઓ નંગ 2, હુક્કાની પાઇપ નંગ 35, ફિલ્ટર નંગ 252, રોકડા રૂપિયા 2250, બિલ બુક નંબર 2 મળી કુલ્લે રૂપિયા 47,208 મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેફેનું સંચાલન દિગ્વિજયસિંહ ગાંધીનગર તથા અબ્દુલ સિંહ દ્વારા કરાતું હતું અને કાફેના મેનેજર તરીકે આમિર ફિરોઝ ખાન પઠાણ નોકરી કરતો હતો। સ્થાનિક સરખેજ પોલીસને આ બાબતે જાણ ન હોય એ વાત નવાઈ પામે તેવી લાગી રહી છે। જે પણ વહીવટદાર હોય એને બધી જ ખબર હોય છે, જેથી આમાં પણ કંઈક હાથ હોઈ શકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે। હવે જોવું એ રહ્યું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરશે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।